નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં નગરજનો રઝળતી ગાયોની સમસ્યાથી થઈ ગયા છે હેરાન પરેશાન, પોકારી ગયા છે ત્રાહિમામ. ત્યારે મહેમદાવાદ શહેરમાં આવેલ જવાહર બજાર અને વાવફળિયા પાસે આવેલ રોહિતવાસમાં રહેતા પ્રતીક્ષાબેન, જેઓની ઉંમર વર્ષ 35 થી 40 વર્ષ હોય અને તેઓને વાલ્વની અંદર પંચર કરેલ હોય તેમજ ગાંઠનું ઓપરેશન કરેલ હોય અને તેઓ માનસિક બીમાર હોય, જેઓ કોઈ કામ અર્થે જવાહર બજારમાં નીકળતા બે આખલા બાખડતા અને ગાયોનું ટોળું દોડીને આવતા તેઓને શીંગડું મારતા અને અડફેટી લેતા તેઓને પટકાતા ભારે ઈજાઓ થઈ હતી, ગંભીર ઈજાઓ થઈ હતી ને લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યારે પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓને ગાયે ગોથું મારતા અને અડફેટી લેતા હાથના ભાગે, પગના ભાગે, માથાના ભાગે, પાછળ પીઠના ભાગે તેમજ મોંના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી ને લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યારે પરિવારમાં તેઓની માતા અને તેઓ બંને જણ રહે છે અને તેઓની પરિવારની પરિસ્થિતિ અતિ ગંભીર હોય અને તેમાં અકસ્માત સર્જાતા વાવફળિયા વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિરાદરો, રોહિતવાસમાં રહેતા હિન્દુ લોકો અને તેઓના પરિવારમાં રહેતા સગા સંબંધીઓએ પૈસા ઉઘરાવીને તેઓની સારવાર કરાવી હતી અને મુસ્લિમ બિરાદરો હાલ તેઓની સેવા કરતા હોય, જેને લઈને અહીં આગળ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ નજરે જોવા મળ્યું હતું. ત્યારે પ્રતીક્ષાબેનનો જીવ બચ્યો. ત્યારે ભૂતકાળમાં પણ ગાયે ગોથા મારવાના અનેક બનાવો બન્યા છે અને લોકોને ગંભીર ઇજાઓ થઈ છે અને આ ગાયો વાવફળિયા વિસ્તાર, જવાહર બજાર વિસ્તાર, ઢાળ વિસ્તાર, સ્ટેશન વિસ્તાર તેમજ માર્કેટયાર્ડની પાછળ આવેલ સરકારી દૂધ મંડળી પાસે તેમજ પોલીસ સ્ટેશનની સામે જેવા અનેક વિસ્તારોમાં ગાયો પોતાનો અડીંગો જમાવે છે. ત્યારે રાત્રિના સમયે પણ રોડ રસ્તા આ ગાયો રઝળતી ગાયોને લઈને બંધ થઈ જાય છે. ત્યારે રાહદારીઓ, વાહન ચાલકો સૌ કોઈને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વળી અમુક સમયે તો સમગ્ર રોડ બંધ થઈ જતા વાહન ચાલકોને નીચે ઉતરીને આ ગાયોને દૂર કરીને પસાર થવું પડે છે. ત્યારે મહેમદાવાદના નગરજનોની હવે માંગ ઉઠી છે કે મહેમદાવાદ નગરપાલિકા દ્વારા આ રઝળતી ગાયોની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવું જોઈએ અને આ ગૌપાલકો જે રઝળતી ગાયો મૂકે છે તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને રઝળતી ગાયોને પાંજરે પૂરવી જોઈએ. આમ દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમ પ્રતીક્ષાબેનને ગાય અડફેટે લેતા હાથના ભાગે, પગના ભાગે, પીઠના ભાગે જેવી ગંભીર ઇજાઓ થઈ છે. ત્યારે ફરી આવો બનાવ બીજા કોઈની જોડે ના બને તે પહેલાં મહેમદાવાદ નગરપાલિકા દ્વારા આ રઝળતી ગાયોની સમસ્યાનું કોઈ નિવારણ લાવવા માટે હવે નાગરિકોની માંગ ઉઠી છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું. વિરાંગ મહેતા, મહેમદાવાદ. શું નામ છે તમારું? આ કયા વિસ્તારમાં રહો છો તમે અને કેટલી ઉંમર થઈ તમારી? શું સમસ્યા થઈ તમારે? શું તકલીફ થઈ? એટલે ગાયે ગોથા માર્યા? શું શું ઈજાઓ થઈ છે તમને? બેન શું નામ છે તમારું? આ શું સગા થાય તમારા? શું એમને તકલીફ થઈ? હોસ્પિટલ હતી તે ઘરે એને મોકલી રિક્ષામાં, તો તેને ઉતરી તો પેલા આંટીઓના ગાય દોડતા આવ્યા તે પાડી દીધી. એટલે ગાયે ગોથું માર્યું એટલે એમને ઈજાઓ થઈ. શું શું ઈજાઓ થઈ છે? કઈ કઈ વાગ્યું છે? આ શું પગ બતાવતી વાંધો નહીં. બરાબર. તમારા ઘરમાં કેટલા સભ્યો છે? તમે 2 જ જણ રહો છો? તમારા પરિવારમાં માત્ર 2 જ જણ છો અને અમને આ તકલીફ થઈ છે આ સવારે જ, બરાબર? એટલે આ ગાયના હિસાબે આ પ્રોબ્લેમ થયો. ગાયે ગોથું મારતા આ ઈજા થઈ છે, બરાબર? અને અકસ્માત સર્જાયો છે. તમે શું આશા રાખો છો સરકાર જોડે, તંત્ર જોડે? સરકાર જોડે આપણે શું આશા? દવા દારૂ આપણે મહેનત કરીએ છીએ. શું સરકાર આપણને ના પાપો? બોલો. રખડતી ગાયો અમે કઈ નીકળતા હોય તો જવાય ના દે ને આવી રીતે પાડી દે, ઝપટમાં લઈ લે દોડતીઓ. એટલે આ રઝળતી ગાયોની સમસ્યા માટે તંત્રએ કંઈક કાર્યવાહી કરવી જોઈએ એવી તમારી માંગ છે ને? શું નામ છે બેન તમારું? શું નામ છે? કયો વિસ્તાર છે? શું સમસ્યા થઈ છે? આ
અમારી જેઠાણી લોકો બજારથી આવતા તો ગાયે ગોઠું મારીને અમારી બેબીને પાડી દીધી તો અમે ખબર લેવા આવ્યા છીએ. શું વાગ્યું છે એમને? એમને માથામાં વાગ્યું છે, દાંત પર વાગ્યું છે, ગાલ ઉપર વાગ્યું, ખભે વાગ્યું છે, ખાપા ઉપર વાગ્યું છે, ઢીચણમાં વાગ્યું છે. આમના પરિવારમાં બીજું કોણ કોણ છે? પરિવારમાં 2 છે, મારી જેઠાણી અને એમની બેબી 2 છે. એટલે એમને ઘર ચલાવવામાં પણ તકલીફ છે અને ઉપરથી આ ગાયને કચરા પોતા કરવા જાય છે. એટલે લોકોના ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ને એમાં પણ આ ગાયને મારવાના હિસાબે આ પરિસ્થિતિ સર્જાતા એમને ત્યાં તકલીફ થઈ ગઈ છે. શું આશા રાખો છો તમે સરકાર જોડે, તંત્ર જોડે? સરકાર જોડે એક જ માન્ય છે કે ગાયોને કંઈક એનું કાર્યવાહી કંઈ કર્યા કરે. ગમે તેને મારી દે છે, પાડી દે છે, ઈજાઓ પહોંચે છે. એટલે આ રઝળતી ગાયોની સમસ્યા માટે નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરવી જોઈએ, બરાબર? કોઈ કરતા જ નહીં કાર્યવાહી. એના હિસાબે વારંવાર આવા અકસ્માતો સર્જાય છે ગાયોના હિસાબે. આ તો કરવી જોઈએ. એટલે રઝળતી ગાયોની સમસ્યાનું નગરપાલિકા કોઈ આમ નિવારણ લાવે એવી તમારી માંગ? ઉપર તો બહુ જ સમસ્યા. જવા બહુ સારું કેમ બધે એરિયામાં છે અમારે એવું જ છે. એટલે આ સમસ્યાનું કોઈ નિવારણ લાવવામાં આવે.